ગાંધીધામના સપનાનગરમાં ઘર બહાર પાર્ક કારમાં તોડફોડ કરાઈ। ગાંધીધામના સપનાનગરમાં અગાઉ થયેલ બોલાચાલી બાબતનું મન દુઃખ રાખી ઘરની બહાર પાર્ક કરેલી કારને 3 ઈસમોએ લોખંડના પાઇપ અને ધોકા વડે નુકસાન પહોંચાડ્યું હતું। ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે લીનાબેન સુરેશબાબુ કેથોલિકે આરોપીઓ અર્જુન ગઢવી, દેવા આહિર, હિરેન ઉર્ફે બાવલી આહિર સામે ગુનો નોંધાવતા જણાવ્યું કે ગત તારીખ 27/4ના રાજસ્થાનથી તેમની બહેન ઘરે આવતી હોવાથી ફરિયાદીએ તેમના મિત્ર રોનક ઠક્કરની સ્વિફ્ટ કાર માંગી હતી, જેનો ડ્રાઈવર ચાવી આપીને ચાલ્યો ગયો હતો। દરમિયાન આરોપીઓ સાથે રોનક ઠક્કરની અગાઉ બોલાચાલી થઈ હોવાથી તેમને એમ લાગ્યું કે રોનક આવ્યો છે, જેથી તેઓ લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે આવીને કારમાં કાચ તોડીને તોડફોડ કરવા લાગ્યા હતા। ફરિયાદી બહાર નીકળતા તેમને અપશબ્દો કહેવા લાગ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।